આઉટ ઓફ કન્ટ્રી એટલે જ્યારે વિદેશમાં અભ્યાસ માટે જવાની વાત આવે એટલે લોકોના મોઢે કેનેડાનું નામ પહેલા આવતું હોય છે. અને કેનેડા અભ્યાસ માટે જવું એ ભારતીય વિદ્યાર્થીઓ માટે એક સોનેરી તક તો ખરી જ. અને યોગ્ય તૈયારીઓ સાથે આ કેનેડા અભ્યાસની મુસાફરીને વધારે સરળ બનાવી શકાય છે. ચાલો આજે કેનેડાની અભ્યાસ માટેની યુનિક પ્રોસેસ, પ્રી ડિપાર્ચર ગાઈડલાઇન્સ અને કેનેડા જતા પહેલા અમુક મહત્વની તૈયારીઓ વિશે જાણીએ આ વિડીયોમાં. નમસ્કાર, હું ધારવી, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. કેનેડા અભ્યાસ માટે જવા માટેની પ્રી ડિપાર્ચર માટેની જરૂરી તૈયારીઓ, સાથે રાખવા પડતા જરૂરી ડોક્યુમેન્ટ્સની વિગતવાર જાણકારી મેળવીએ. પાસપોર્ટ અને સ્ટડી વિઝા. ખાતરી કરો કે તમારા પાસપોર્ટ તમારા રહેવાના સમયગાળાથી ઓછામાં ઓછા 6 મહિના વધુ માન્ય હોય. લેટર ઓફ ઇન્ટ્રોડક્શન એટલે સ્ટડી પરમિટ અપ્રુવલ. IRCC દ્વારા જારી કરાયેલું આ દસ્તાવેજ એરપોર્ટ પર સ્ટડી પરમિટ મેળવવા માટે જરૂરી છે. આર્થિક પુરાવા માટે GIC ડોક્યુમેન્ટ્સ, કોલેજ ફીસ પેમેન્ટ રિસિપ્ટ, બેંક સ્ટેટમેન્ટ અથવા એવા ઘણા બીજા જરૂરી ડોક્યુમેન્ટ્સ. એડમિશન લેટર, કેનેડિયન યુનિવર્સિટી અથવા કોલેજ દ્વારા જારી કરાયેલ એડમિશન લેટર અને લેટર ઓફ એક્સેપ્ટન્સ જરૂરી છે. શૈક્ષણિક ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો ટ્રાન્સક્રિપ્ટ, પ્રમાણપત્રો અથવા પરીક્ષાના પ્રમાણપત્રો ભેગા રાખવા જરૂરી છે. ટ્રાવેલ અને હેલ્થ ઇન્સ્યોરન્સ સામાન્યતઃ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે યુનિવર્સિટી તરફથી વીમા કવર ઓફર થાય છે, જેથી જનરલી ટ્રાવેલ દરમિયાન અથવા કોઈ પણ તાત્કાલિક અનિવાર્ય સંજોગોમાં ઇન્સ્યોરન્સ જરૂરી છે. પેકિંગ માટેની જરૂરી વસ્તુઓની વાત કરીએ તો કપડાં. કેનેડાના તીવ્ર શિયાળાને ધ્યાનમાં રાખીને પેકિંગ કરો. ખાસ કરીને નવેમ્બરથી માર્ચ સુધીના સમયગાળામાં આપ કેનેડા ટ્રાવેલ કરવાના હોવ તો ગરમ કપડાં, થર્મલ, મોજા અને વોટરપ્રૂફ શૂઝ સાથે રાખો. ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સમાં લેપટોપ, મોબાઈલ, યુનિવર્સલ એડેપ્ટર જરૂરી છે. જો તમે તમારા કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ અપગ્રેડ કરવાના હોવ તો એ ત્યાં પહોંચીને કરવો એક સારો વિકલ્પ બની રહેશે. દવાઓ અને ટોયલેટરીઝ. પર્સનલ હેલ્થ માટે જરૂરી દવાઓ, તેની સાથે પ્રિસ્ક્રિપ્શન સાથે રાખો. ભારતીય ખોરાક અને વાનગીઓ જેવા નાના પેકેટ્સમાં મસાલા, થોડા નાસ્તા સાથે રાખો. એરપોર્ટ પર સ્મૂથ પ્રોસેસ માટે આ તમામ પેકેટ્સ પર લેબલ લગાડીને રાખો. કેનેડાની યુનિક પ્રોસેસ અને નિયમો વિશે વાત કરીએ તો એરપોર્ટ પર પ્રોસેસ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ કાઉન્ટરમાં થાય છે. લેન્ડિંગ બાદ ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ માટે નિર્ધારિત કાઉન્ટર પર જાઓ. તમારા લેટર ઓફ ઇન્ટ્રોડક્શન, પાસપોર્ટ, એડમિશન લેટરની ચકાસણી કરવામાં આવશે. સ્ટડી પરમિટ ઇન્સ્યોરન્સ. પાર્ટ ઓફ એન્ટ્રી પર તમારું સ્ટડી પરમિટ જારી કરવામાં આવશે. તેના પરની વિગતો જેમ કે પાસપોર્ટ નંબર, વેલિડિટી અને વર્ક રિલેટેડ કન્ડિશન્સ વગેરે ચકાસવી ભૂલશો નહીં. કસ્ટમ અને બેગેજ ક્લિયરન્સ માટે વસ્તુઓ ડિક્લેર કરો. ખોરાકની વસ્તુઓ, કેટ 10,000 કરતાં વધુ રકમ અથવા અન્ય વસ્તુઓ ડિક્લેર કરો. રેન્ડમ ચેક્સ જેવા કે કોઈ પણ પોર્ટ ઓફ એન્ટ્રી પર કસ્ટમ અથવા ઇમિગ્રેશન ઓફિસર કોઈ પણ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટનું રેન્ડમ ચેકઅપ કરી શકે છે. આવા સમયે શાંત ચિત્તે, કોન્ફિડન્ટ, ક્લિયર અને ઓનેસ્ટ જવાબ આપો. તીવ્ર શિયાળાની તૈયારી રાખો. વિન્ટર કિટ જેવી કે થર્મલ, બ્લેન્કેટ, ફ્લેશ લાઇટ અને નોન પેરિસેબલ ખોરાક શિયાળામાં ઉપયોગી સાબિત થઈ શકે છે. હવામાન માટેની જાણકારી જાણી લો. સ્થાનિક હવામાન વિભાગ સાથે અપરિચિત સ્થિતિઓ માટે તૈયાર રહો. સરળ મુસાફરીની ટિપ્સની વાત કરીએ તો ટ્રાવેલ ટાઈમિંગ પસંદ કરો. ટ્રાવેલ ટિકિટ્સ કરાવતી વખતે ઓછા અવર્સ અને દિવસ દરમિયાન તમે કેનેડા પહોંચો એવી ટિકિટની પસંદ કરો. તમારા ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો તમારા જરૂરી તમામ ડોક્યુમેન્ટ્સ હાથવગા અને વોટરપ્રૂફ ફોલ્ડરમાં રાખો. કેનેડિયન સાંસ્કૃતિક નોર્મ્સ સમજો. કલ્ચરલ નોર્મ્સ સમજીને તે પ્રમાણે વ્યવહાર કરવો હંમેશા ફાયદામંદ રહેશે. એપ્લિકેશન ડાઉનલોડ રાખો. સૌથી ઉપયોગી અને ફાયદાકારક એપ્લિકેશન તમારી પાસે ડાઉનલોડેડ રાખો, જેવી કે પબ્લિક ટ્રાન્સપોર્ટ, રાઇડ બુકિંગ અને વેધરની જાણકારી આપતી એપ્લિકેશન અરાઇવલ પહેલાં સાથે રાખો. અરાઇવલ પછીની વાત કરીએ તો બેંક એકાઉન્ટ ખોલવું, જેમ કે GIC એકાઉન્ટ એક્ટિવેટ કરવું અને સ્થાનિક બેંક એકાઉન્ટ સેટઅપ કરવું. સિમ કાર્ડની વાત કરીએ તો સ્થાનિક સિમ કાર્ડ લેવું, યોગ્ય પ્લાનની પસંદગી કરવી જરૂરી રહેશે. યુનિવર્સિટી રજિસ્ટ્રેશનમાં ઓરિએન્ટેશનમાં હાજરી આપો અને ઇન્ટરનેશનલ ઓફિસમાં રજિસ્ટ્રેશન કરાવો. સોશિયલ ઇન્સ્યોરન્સ નંબર કેનેડામાં કામ કરવા માટે બહુ જ ઉપયોગી છે.
પાર્ટ ટાઈમ જોબ્સ માટે પણ. સચોટ તૈયારી અને કેનેડાના નિયમો સમજવાથી તમારું પ્રવાસ વધારે સરળ બનશે અને શૈક્ષણિક જીવનની શરૂ કરવા માટેનું પ્રથમ પગલું યોગ્ય રીતે ભરાશે. તો આ હતી કેનેડા જવા માટેની પ્રી તૈયારીઓ, સાથે સાથે કેનેડા પહોંચીને રખાતી અમુક જરૂરી કાળજીઓ જે તમારી જર્નીને વધુ સરળ બનાવે છે. આ અહેવાલ અંગે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવી જ અવનવી માહિતી માટે જોડાયેલા રહો નિર્ભય ન્યૂઝ સાથે. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.